નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. BSM1 સુદામા ચરિત્ર, તેમાં આપણે બીજો પ્રશ્ન ચાલુ હતો. તેમાં છંદ પરિચય, છંદ અને લય વિશેની સમજ જોવાની હતી. તો આપણે છંદ ઓળખવાની રીત બાકી હતી. આગળનું લેક્ચરમાં એક લેક્ચરમાં છંદ વિશેની જે પ્રાથમિક માહિતી હતી તે જોઈ લીધી છે. તો યતિ, યતિભંગ, ચરણ અને છંદ ઓળખવાની રીત તમે જોઈ શકો છો. ફરી એકવાર સમજાવી દઉં કે યતિ એટલે સંદગાન કે પઠન કરતી વખતે અમુક ચોક્કસ જગ્યાએ અટકીને વિરામ લેવાનો હોય છે. કે છંદગાન કે પઠન કરતી વખતે અમુક ચોક્કસ જગ્યાએ જ્યારે અટકીને વિરામ લેવાનો હોય છે, આ વિરામને યતિ કે વિરામ સ્થળને યતિ સ્થાન કહે છે. આ યતિની પ્રાથમિક સમજ હતી. હવે જોઈએ યતિભંગ. તો કે જે નિશ્ચિત સ્થાને યતિ આવતો હોય પણ તે શબ્દ પૂરો ન થતો હોય. કે જો નિશ્ચિત સ્થાને યતિ આવતો હોય, અમુક જગ્યાએ 7 અક્ષરે યતિ આવે, 10 અક્ષરે આવે, 12 અક્ષરે આવે, આમ નિશ્ચિત જગ્યાએ યતિ આવતો હોય પરંતુ તે શબ્દ પૂરો ન થતો હોય કે તૂટતો હોય ત્યારે યતિભંગ કહેવામાં આવે છે. તેને યતિભંગ કહેવામાં આવે છે. પાછળનું છે ચરણ. તો કે છંદની 4 પંક્તિને ચરણ કહેવામાં આવે છે. ચરણને પદ કે પાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી, શિખરણી આદિ છંદો 4 ચરણના છે, પરંતુ કુંડળીય અને છપ્પા એ 6 ચરણના હોય છે. આમ છંદને સમજવા માટેની આપણે પ્રાથમિક જાણકારી જોઈ લીધી. હવે જોઈએ છંદ ઓળખવાની રીત. તેમાં વિવિધ છંદોના પણ આપણે પરિચય જોઈ લઈશું. કોઈ કડી કે પંક્તિ કયા છંદની છે તે જાણવા માટે સૌપ્રથમ અક્ષર સંખ્યા ગણી કાઢો. કે કોઈ કડી કે પંક્તિ અથવા ચરણ કયા છંદનું છે તે જાણવા માટે સૌપ્રથમ અક્ષર સંખ્યા ગણી નાખો. એટલે કે તે પંક્તિની અક્ષર સંખ્યા ગણવાની છે. તે પંક્તિમાં કેટલા અક્ષર છે તે ગણી નાખવાના. ત્યારબાદ ગણ નક્કી કરો કે પ્રથમ 3 અક્ષર છે તેમાં કયો ગણ આવે. ય, મ, ત, ર, જ, ભ, ન, સ. આ જે 8 ગણ છે તેમાંથી એક ગણ નક્કી કરો કે કયો ગણ લાગુ પડે છે પંક્તિને. આમ ગણને ઓળખવા માટે જે તે પંક્તિના અક્ષરોનું 3-3ના સમૂહમાં વિભાજન કરો અને લઘુ ગુરુ નિશ્ચિત કરો અને લઘુ ગુરુ પ્રમાણે ગણ નક્કી કરો. એટલે કે દરેક પંક્તિ જે હોય, ચરણ અથવા છંદની પંક્તિ, એને 3-3 અક્ષરમાં વિભાજિત કરો અને આ અક્ષરમાં જે 8 ગણ છે તેને નક્કી કરો. અને આ જે 8 ગણ છે એનો જે લઘુ ગુરુ જે ઉપર આપેલા જોયા છે આપણે આગળના લેક્ચરમાં, કે લઘુ ગુરુ નક્કી કરવાના હોય છે. જો નીચે એક ઉદાહરણ પણ આપેલું છે કે પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો. કે પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો. એમાં 3-3 અક્ષરોની જોડ બનાવી છે. પ્રિય તું જ લટે ધરું ધ વલ સ્વચ્છ આ મોગરો. એમાં 3-3 અક્ષરની જોડ બનાવી છે અને લઘુ ગુરુના જે નિશાનીઓ છે ઉપર દર્શાવવામાં આવી છે. તો એ પ્રમાણે જે છંદની પંક્તિ છે તેને લઘુ ગુરુના રૂપે દર્શાવવાની છે. તો પ્રિય તુજ એટલે કે પહેલા લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ એટલે લ ગા લ, એ એમાં જે ગણ છે જ લાગે. જ ગણ લાગે. બીજામાં છે જ લ ટે, એમાં સ લાગે એટલે કે જ સ. ત્રીજામાં છે જ સ જ,
જસ જસ અને છેલ્લે આવે છે ય. આમ લઘુગુરુ અને લઘુગુરુના છંદ ઉપર જે નિશાનીઓ છે તે લગાવી દીધી છે. આમ ઉપયુક્ત પંક્તિની સંખ્યા 17 છે અને અક્ષરોના લઘુગુરુને આધારે નક્કી કરતા જસ જસ ય એ 5 ગણ અને છેલ્લા 2 વર્ણ લગા આવે છે. છેલ્લા 2 છે ગણ તે લગા આવે છે વર્ણ, અને આ બંધારણ પૃથ્વીછંદનું છે. એટલે કે પૃથ્વીછંદનું બંધારણ તેનું જોઈએ તો જસ જસ ય લગા તે તેનું બંધારણ છે. આ પ્રમાણે બધા છંદ ઓળખતા શીખવાના છે. તેમાં પ્રથમ છંદ છે શિખરણી. એવા 4 છંદ છે જેની અક્ષર સંખ્યા 17 છે. મંદાક્રાંતા, શિખરણી, હરિણી અને પૃથ્વી. આ 4 અક્ષર જે 4 છંદ છે તેના અક્ષરો 17 છે. તો તેને સમજવા આપણે લઘુગુરુને ઓળખવા પડશે. તો કે તેના ગણ છે ય મ ન સ ભ લ ગા. આ 17 અક્ષરની જે પંક્તિ છે તેના જે ગણ છે ય મ ન સ ભ લ ગા. અને યતિ છઠ્ઠા અક્ષરે ને 12મા અક્ષરે આવે કોમળ યતિ. છઠ્ઠા અક્ષરે ને 12મા અક્ષરે કોમળ યતિ આવે છે. આમ યતિ એટલે કે અમુક જગ્યાએ અટકીને વિરામ લેવાનું હોય તેને યતિ કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ છે લ ગા 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 ગા, લ લ લ લ લ ગા, ગા લ લ લ ગા. આ તેનું સ્વરૂપ છે. તો હવે તેના ઉદાહરણો જોઈએ. કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી. તો પ્રથમ આ પંક્તિના અક્ષરો ગણી લેવા. તો પ્રથમ પંક્તિના અક્ષરો ગણી લો. તો કે પ્રથમ પંક્તિના અક્ષર છે 17. બીજી પંક્તિના પણ છે 17 અક્ષર છે. હવે ત્રીજી પંક્તિ જો હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, એના પણ ગણી લો. તેના પણ 17 અક્ષર છે. અને એની પછીની પંક્તિના આમ 4 પંક્તિના 17 અક્ષરો છે. અને તેના ગણ છે યમ ન સ ભ લગા તેના ગણ છે. અને યતિ છઠ્ઠા અક્ષરે અને 12મા અક્ષરે કોમળ યતિ આવે છે. આ હતું તેનું બંધારણ શિખરણી છંદોનું. આમ બીજા નંબરનું જે છંદ છે મંદાક્રાંતા. તો મંદાક્રાંતાના પણ 17 અક્ષર છે અને તેના ગણ છે મ ભ ન ત ત ગા ગા. તેના ગણ છે મ ભ ન ત ત ગા ગા. યતિ ચોથા અક્ષરે અને 10મા અક્ષરે. જ્યારે શિખરણી છંદમાં હતી યતિ છઠ્ઠા અક્ષરે અને 12મા અક્ષરે, જ્યારે આમો છે ચોથા અક્ષરે અને 10મા અક્ષરે. તેનું સ્વરૂપ છે ગા 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 ગા, લ લ લ લ લ ગા, ગા લ ગા, ગા લ ગા ગા. આ તેનું સ્વરૂપ છે. તો ફરી એકવાર જોઈ લો કે તેની અક્ષર સંખ્યા 17 છે. ગણ મ ભ ન ત ત ગા ગા. આ ગણ ખાસ યાદ રાખવાના, કારણ કે 4 એવા છંદો છે તેના જેની અક્ષર સંખ્યા 17 છે. શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી. આ જે 4 છંદોની સંખ્યા 17 છે તેથી તેના ગણ યાદ રાખવા પડશે કે મ ભ ન ત ત ગા ગા. તો તેના ઉદાહરણો જોઈએ.
કે ખૂંચી તીણી સજલ દગમો કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લો કેરા મણિકા. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલ્દી જલના હોય જાણે તરંગ. કે ખૂંચી તીણી સજલ દગમો કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લેહ કેરા મણિકા. તો આની પણ પંક્તિ સંખ્યા જોઈ લેજો. તો કે આ પણ 17 અક્ષરનો છંદ છે. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલ્દી જલના હોય તાણે તરંગ. એટલે આમાં બે ઉદાહરણો આપેલા છે. વધારે ઉદાહરણો તમારે સોલ્વ કરવાના અને તેમાંથી પંક્તિ સંખ્યા જોવાની, તેનું બંધારણ નક્કી કરવાનું, ગણ જોવાના, યતિ જોવાની. આ બધું તમે સોલ્વ કરશો એટલે તમને ફાવી જશે. તો હા તો મંદાક્રાંતા છંદ. હવે આવે છે પૃથ્વી છંદ. તેની અક્ષર સંખ્યા પણ 17 છે. તેનો ગણ જોઈએ તો જસ જસ ય લગા. તેના ગણ છે જસ જસ ય લગા. આ તેના ગણની સંખ્યા છે. યતિ આવે છે 8મા અક્ષરે, શિખરણીમાં 6ઠા અને 12મા અક્ષરે, મંદાક્રાંતામાં 4થા અને 10મા અક્ષરે અને પૃથ્વીમાં 8મા અક્ષરે. તેનું સ્વરૂપ જોઈ લો. લ ગા લ લ લ ગા લ ગા, લ લ લ ગા લ ગા ગા લ ગા. આ તેનું સ્વરૂપ છે. હવે તેનું ઉદાહરણ જોઈએ. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, નહીં નિકટ એથી પર સહક આ સમે મોહરો. તો આના પણ તમે અક્ષરો ગણી લેજો. કે આના પણ 17 અક્ષરો છે પૃથ્વી છંદના. સત્તર અક્ષર. ગણ છે જસ જસ ય લગા. યતિ 8મા અક્ષરે છે. સ્વરૂપ છે ગા લ લ લ ગા લ ગા, લ લ લ ગા લ ગા ગા લ ગા. આ 3 છંદ 17 અક્ષરના હતા. આમ ચોથો છંદ પણ આવે છે હરિણી છંદ. એ અહીં આપેલો નથી, પણ એ પણ 17 અક્ષરનો છે. તેનું એક સૂત્ર પણ છે. 17 અક્ષરના જે 4 છંદો છે તેનું એક સૂત્ર મેં બનાવેલું છે, યાદ ના હોય તે માટે. કે મ શી હા પૃથ્વી, એટલે કે મશીહા એટલે કે મ એટલે મંદાક્રાંતા, શી એટલે શિખરણી, હ એટલે હરિણી અને પૃથ્વી. કે મ શી હા પૃથ્વી એટલે કે આ જે 4 છંદો છે તેનું બંધારણ, તેની અક્ષર સંખ્યા 17 છે. તો આ હતા 3 છંદ. હવે જોઈએ ચોથો છંદ વસંતિલકા. વસંતિલકાની અક્ષર સંખ્યા 14 છે. તો આનું પણ મેં એક સૂત્ર બનાવેલું છે કે વસંતિલકા. તો કે વસંતિલકાના અક્ષર યાદ ના રહે તો યાદ રાખવાનું કે વસંત ઋતુ 14 મહિને આવે. વસંત ઋતુ 14 મહિને આવે એટલે આની અક્ષર સંખ્યા છે 14. મ શી હા પૃથ્વી 17 અક્ષર છે. વસંત તિલકા એટલે કે વસંત ઋતુ 14 મહિને આવે એટલે કે વસંત તિલકાના અક્ષર સંખ્યા 14 થાય. તેના ગણ છે ત ભ જ જ ગા ગા. આના ગણ છે ત ભ જ જ ગા ગા. આનું સ્વરૂપ છે ગા ગા લ ગા લ લ લ ગા, લ લ ગા લ ગા ગા. આમ વસંતિલકાનું સ્વરૂપ છે. તો તેનું ઉદાહરણ છે વિશ્વાસ આજ નિધિનું નહીં નાવ આણે,
ક્રોધી કદાપી નિજનું પૂરનું ન જાણે, વિશ્વાસ આજ નિધિનું નહીં નાવ આણે, ક્રોધી કદાપી નિજનું પૂરનું ન આણે. તો આના અક્ષરો ગણીએ. આના અક્ષરો પણ 14 છે. બીજા નંબરના જે પંક્તિ છે તેમાં જોઈએ. ત્યો ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચઢી નજર કોઈ આવે. આની પંક્તિ સંખ્યા જોઈ લો. એટલે કે ત્યો એટલે કે જે જોડાક્ષર હોય તેને એક જ અક્ષર તરીકે ગણવામાં આવે છે. કે ત્યો એટલે ત્યો એ એક જ અક્ષરમાં આવે છે. કે ત્યો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આના પણ 14 અક્ષરો બની જાય છે. આમ વસંત તિલકાના 14 અક્ષરો છે એટલે એનું સૂત્ર છે વસંત ઋતુ 14 મહિને આવે એમ તેને યાદ રાખવાની ટ્રીક છે. તેના ગણ છે ત ભ જ જ ગા ગા અને યતિ 8મા અક્ષરે આવે છે. સ્વરૂપ છે ગા ગા લ લ ગા લ ગા લ ગા ગા. આ તેનું સ્વરૂપ છે. હવે 5મા નંબરનું છંદ છે શાર્દુલ વિક્રીડિત. તો કે શાર્દુલ વિક્રીડિત છંદમાં અક્ષર સંખ્યા 19. આ પણ યાદ રાખવા માટેની એક ટ્રીક આપું છું કે શાર્દુલ વિક્રીડિત એટલે કે શાર્દુલ એટલે શાર્દુલનો અર્થ પર્યાયવાચી અર્થ થાય. શાર્દુલ એટલે વાઘ. વાઘનો પર્યાયવાચી શબ્દ થાય છે શાર્દુલ. તો શાર્દુલ એટલે વાઘ થાય. આમ વાઘના નખ 19. વાઘના નખ હોય છે 19. તો કે શાર્દુલ વિક્રીડિતની અક્ષર સંખ્યા 19 છે એટલે વાઘના નખ 19. ગણ છે મસ જસ તત ગા. મસ જસ તત ગા તેનું ગણની સંખ્યા છે. યતિ 12મા અક્ષરે આવે. વસંત તિલકામાં અતિ 8મા અક્ષરે આવે અને પૃથ્વીમાં પણ યતિ 8મા અક્ષરે આવે. અને શાર્દુલ વિક્રીડિતમાં જે યતિ છે 12મા અક્ષરે આવે. આનું સ્વરૂપ જોઈએ તો ઘા ગા ગા લ ઘા લ ગા લ ગા 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 લ ગા ગા લ ગા. આ તેનું સ્વરૂપ છે. તેનું ઉદાહરણ જોઈએ તો આંબા આમલી લીમડા વડવડા, ઝુંડે ઝૂક્યા ઝાડ છે, છત્રોની છબી છાઈ હોય છતાંય તેવા ઊંચા તાડ છે. તો આની અક્ષર સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. 19 અક્ષર થઈ ગયા. તો કે આંબા આમલી લીમડા વડવડા એમ એ જ્યારે વડવડા અક્ષર પૂરો થાય છે ત્યારે અલ્પવિરામ આવે છે. આ અલ્પવિરામ આવે છે તેને યતિ કહેવાય છે. આ 12 અક્ષર અહીં પૂરા થાય છે. જોઈ લો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ 12 અક્ષરમાં જ્યારે અહીં રોકાવાનું અટકીને બોલવાનું હોય છે તેને યતિ કહેવાય છે. તો આ 12મા અક્ષરે યતિ આવે છે. છત્રોની છબી છાઈ હોય છતમાં તેવા ઊંચા તાડ છે. આમાં પણ 12મા અક્ષર એટલે કે છતમાં જ્યારે પૂર્ણ વિરામ પેલા અલ્પવિરામ આવે છે તેઓ 12 અક્ષર પૂરા થાય છે એટલે તેઓ અતિ આવે છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતના પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એકે નથી વાદળી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. આ ચારે પંક્તિમાં 19 અક્ષરો છે. તો કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ. આમાં પણ 12 અક્ષરનું જ્યારે અતિ આવે છે ત્યારે સહેજ અટકીને આગળ ગવાય છે. હેમંતના પૂર્વમાં
ભૂરું ભૂરું છે, નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી. આમ આટલે પણ 12 અક્ષર પૂરા થાય છે. આમાં હતો શાર્દુલ વિકડી, તો તેની અક્ષર સંખ્યા છે 19. તેની અક્ષર સંખ્યા છે. ગણ છે મ સ જ સ ત ત ગા. યતિ 12મા અક્ષરે છે. સ્વરૂપ છે ગા 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 લ લ ગા. લ ગા લ લ લ ગા. ગા ગા લ ગા ગા લ ગા તેનું સ્વરૂપ છે. આમ શાર્દુલ વિકડીને અક્ષર સંખ્યા યાદ રાખવાની ટ્રીક મેં આપી કે શાર્દુલનો પર્યાયવાચી શબ્દ થાય વાઘ. આમ વાઘના નખ આવે 19 એટલે શાર્દુલ વિકડી 19 અક્ષરનો. વસંત તિલકાને પણ એક ટ્રીક આપી કે વસંત ઋતુ 14 મહિને આવે એટલે વસંત તિલકાની અક્ષર સંખ્યા 14. જે 17 અક્ષર છે મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરણી અને હરિણી, જે અહીં હરિણી છંદ આપ્યો નથી તેની પણ એક મેં ટ્રીક આપી છે કે મ શી હા પૃથ્વી. આ જે મ શી હા પૃથ્વી જે 4 અક્ષર, જે 4 છંદ છે તેના અક્ષર પણ 17 આવે છે. આમ શોર્ટકટમાં છંદને યાદ રાખવાની ટ્રીક ખૂબ જ સરળ રીતે યાદ રહી જશે. આમ 6થા નંબરમાં છે ચોપાઈ. તો કે ચોપાઈ છંદમાં માત્રાની સંખ્યા છે 15. તો કે આ જે છંદ છે માત્રામેળ છંદમાં આવે છે. તેમાં અક્ષર સંખ્યા ગણવાતી નથી પરંતુ તેની માત્રાઓ ગણાય છે. એટલે કે દીર્ઘ સ્વર અને હસ્વ સ્વરની માત્રાઓ ગણાય છે. ધારો કે ક હોય તો તેની 1 માત્રા, પરંતુ કા હોય તો તેની 2 માત્રા ગણવામાં આવે. તે આપણે તેના આગળના લેક્ચરમાં જોઈ લીધું. તો કે ચોપાઈની માત્રા છે 15 અને ચરણ આવે છે 4. ચોપાઈ છંદમાં માત્રા 15 આવે છે અને 4 ચરણ આવે છે. તેનો તાલ એટલે કે જે ગાવાનો તાલ આવે એ 4, એટલે કે પહેલી અને પછી 4 માત્રાઓ તાલ આવે છે. એમાં પહેલી અને પછીની 4 માત્રાઓ. આવર્તનમાં જોઈએ તો 4 માત્રાના ચતુષ્ક, 4 માત્રાના ચતુષ્કલ, સંધિનું 3 વખત આવર્તન અને અંતે લઘુ ગુરુ. તો અહીં માત્રાનું બંધારણ આપેલું છે. તો કે 4 માત્રાના ચતુષ્કલ અને સંધિનું 3 વખત આવર્તન અને અંતે ગુરુ અને લઘુ. આ જે ચોપાઈ છંદનું આવર્તન એટલે કે એનું બંધારણ છે. તો ચોપાઈ છંદનું સ્વરૂપ જોઈએ તો દા દા દા, દા દા દા, 6 વખત દા અને ગા અને છેલ્લે લ. લઘુ અને ગુરુ તો કે દા અને લ. તેના ઉદાહરણ જોઈએ. તેમાં 4 ચરણ આવે છે. તો જોઈએ 2 ઉદાહરણમાં 4 ચરણના 2 ઉદાહરણ છે અને માત્રા છે 15. તો શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય. શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય. પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ઘરે આવે તંબોળ. એટલે કે આની માત્રાઓ 15 હોય છે અને 4 ચરણમાં વિભાજિત હોય છે. આવર્તનમાં 4 માત્રાના ચતુષ્કલ અને સંધિનું 3 વખત આવર્તન જોવા મળે છે. બીજા ઉદાહરણમાં જોઈએ તો સાંભળ એક હતો સુલતાન, મનમાં મોટું ધરતો માન. પુત્ર પટેલ તણો તે પાસ, કારજ કરવા ગયો પ્રકાશ. આમાં પણ 4 ચરણના જે ઉદાહરણ છે, 4 ચરણનો છંદ છે તે ચોપાઈ છંદમાં આવે છે. 4 ચરણ.
આની પણ માત્રાઓ એક એક પંક્તિની માત્રાઓ 15 થતી હોય છે અને 4 ચરણ હોય છે. હવે આવે છે 7મા નંબરનો દોહરો. એ પણ માત્રામેળ છંદ છે. માત્રામેળ છંદ. તેની માત્રા છે 24. યતિ આવે છે 13મી માત્રાએ. ચરણ આવે છે 4. ચોપાઈમાં 15 માત્રા હતી અને દોહરામાં છે 24 માત્રા. યતિ આવે છે 13મી માત્રાએ અને તાલ છે 1, 5 અને 9મી માત્રાએ. પહેલા અને ત્રીજા ચરણના 13 માત્રા અને બીજા અને ચોથા ચરણના 11 માત્રા. પહેલા અને ત્રીજા ચરણના 13 માત્રા અને બીજા અને ચોથા ચરણના 11 માત્રા, એટલે કે ટોટલ 24 માત્રા થાય. અને છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ. ચોપાઈની જેમ જ છેલ્લા 2 અક્ષરો ગુરુ અને લઘુ હોય છે. તો આમાં જોઈએ 4 ચરણ, એટલે કે દુર્જનની કૃપા ઉરી એક ચરણ, ભલો સજ્જનનો ત્રાસ એ બીજું ચરણ, સૂરજ કો ગરમી કરે ત્રીજું ચરણ અને તો વસ્યાની આંખ એ ચોથું ચરણ. આમ 4 ચરણમાં છંદ રચાયેલો છે કે દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, સૂરજ જો ગરમી કરે તો વર્ષાની આસ. આમ પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા અને બીજા અને એટલે કે પહેલી લીટીમાં 13 માત્રા અને 11 માત્રા અને બીજી લીટીમાં પણ 13 અને 11 માત્રાઓ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા, એટલે કે દુર્જનની કૃપાબુરી એમાં પણ 13 માત્રા હશે અને સૂરજ જો ગરમી કરે એ ત્રીજું ચરણ છે એમાં પણ 13. બીજા અને ચોથામાં 11, એટલે કે ભલો સજ્જનનો ત્રાસ અને તો વસ્યાની આસ. એટલે કે પ્રથમ કડીમાં 13 અને 11 અને બીજી કડીમાં પણ 13 અને 11 માત્રાઓ. આમ 24 માત્રાનો દોહરો છંદ રચાય છે. બીજું ઉદાહરણ જોઈએ તો ફાગણ આવ્યો હો સખી, કેશુ ફૂલ્યા રસાળ, હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ. આમાં પણ 4 ચરણ છે અને જે પ્રથમ ઉદાહરણમાં જોયું તેમ 13 અને 11 માત્રાઓ છે. તો જોઈએ 8મો છંદ હરિગીત. તો આની માત્રા છે 28. માત્રાની સંખ્યા 28. છેલ્લો અક્ષર ગુરુ. ચોપાઈ અને દોહરો છંદમાં છેલ્લો ગુરુ અને લઘુ અક્ષરો હતા અને આમ હરિગીતમાં 28 માત્રાઓ અને છેલ્લો અક્ષર ગુરુ જોઈએ. તાલ 8 પ્રકારના આવે: 3, 6, 10, 13, 17, 20 અને 24 અને 27મી માત્રાએ. તાલ એ હરિગીતની વિશેષતા છે. તો કે 8 તાલ છે, એટલે કે 3, 6, 10, 13, 17, 20 અને 24 અને 27મી માત્રાએ તાલ આવે. યતિ આવે છે 14મી અને 16મી માત્રાએ. 14મી અને 16મી માત્રાએ યતિ આવે છે. યતિ આવે છે 14મી અને 16મી માત્રાએ. આવર્તન છે 7-7 માત્રાના સપ્તલ સંધિના 4 આવર્તન અને તેનું સ્વરૂપ છે દા દા લદા, દા દા લદા, દા દા લદા, દા દા લગા. છેલ્લો અક્ષર ગુરુ જોઈએ. તેના ઉદાહરણો જોઈએ તો હું તીર્થમાં જો વિચરતો, ધર્મ જાણીને દસ્યો, વૈરાગ્યથી વસ્તી તજીને વન વિશે જઈને બસ્યો. જો નજર મારી ઠરે યાદી ભરી ત્યો આપની, આંસુ મહી આંખથી યાદી જરે આપની. આમાં ચરણનો ઉલ્લેખ કરેલો નથી, ફક્ત માત્રાનો ઉલ્લેખ કરેલો છે કે 28 માત્રા અને છેલ્લો અક્ષર
ગુરુ જોઈએ. આ હતી તેની માત્રાઓ. આમ 8 છંદ જોયા. હવે જોવાનો છે 9મો છંદ ઝૂલણા. તો ઝૂલણામાં માત્રાની સંખ્યા 37 છે. 37 તેમની માત્રાની સંખ્યા છે અને તાલ 8 છે. 8 તાલ જોઈએ તો કે પહેલી માત્રાએ અને પછી 5-5 માત્રાએ 5-5 માત્રાના પંચકલ સંધિના 7 આવર્તન અને છેલ્લે ગુરુ. પહેલી માત્રાએ અને પછી 5-5 માત્રાએ 5-5 માત્રાના પંચકલ 5-5 માત્રાના પંચકલ અને સંધિના 7 આવર્તન અને છેલ્લે ગુરુ. યતિ આવે છે 10-10 માત્રાએ, એટલે કે 10-10 માત્રાએ અટકીને બોલવાનું હોય છે એટલે યતિ આવે છે. તેનું સ્વરૂપ જોઈએ તો દા લ દા 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 અને છેલ્લો ગા. આ તેનું સ્વરૂપ હતું. હવે તેના ઉદાહરણો જોઈએ તો કે આજ આ શહેરમાં સરસ રચના રચી, અવનીમો જેમ વૈકુંઠ આવ્યું. ધન્ય સાબરમતી નીર નિર્મળે વહે, ધન્ય નગરના ભૂપે ભુજાવ્યું. તો આ હતી તેનું ઉદાહરણ કે આજ આ શહેરમાં સરસ રચના રચી, અવનીમો જેમ વૈકુંઠ આવ્યું. તો આની 37 માત્રાઓ છે. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે. ત્યો લગી આત્મા તત્વ ચિન્યો નહીં, ત્યો લગી સાધના સર્વ જૂઠી. એટલે આ ઝૂલણા છંદની માત્રાઓ 37 છે. બધી તમે જોઈ શકો છો કે તેનું બંધારણ અને તેની ગણતરી કરશો તો 37 માત્રાઓ થશે અને યતિ 10-10 માત્રાએ યતિ આવતી હોય છે. તો અહીં જે બીજો પ્રશ્ન હતો તે પૂરો થાય છે ને ત્રીજો પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.